નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। શિનોર તાલુકા સેવા સદન કચેરીમાં છેલ્લા 3 દિવસથી જી-શ્વાન સેવા ઠપ થઈ જવાના કારણે કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોને વિલામોઢે પરત ફરવાની નોબત આવતા પરેશાન થયા હતા। સરકાર દ્વારા ડિજિટલાઇઝેશનના ભાગરૂપે સરકારી કચેરીઓને જી-શ્વાન નેટવર્કથી જોડવામાં આવે છે, પરંતુ અવારનવાર ઇન્ટરનેટમાં ધાંધ્યા સર્જાતા હોય છે, જેને લઈને ટેકનોલોજી આધારિત તમામ કામગીરી ઠપ થઈ જતી હોય છે, જેના કારણે કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોના કામ અટકી જતા હોય, ધરમના ધક્કા ખાવા પડતા હોય છે। તેવામાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે છેલ્લા 3 દિવસથી જી-શ્વાન સેવા ઠપ થઈ જતા આવક જાતિના દાખલા, રેશન કાર્ડ, 7/12 અને 8 ઉતારા જેવી અતિ મહત્વ ગણી શકાય તેવી કામગીરી અટકી જવા પામી છે, જેને લઈને પોતાના કામકાજ અર્થે આવેલા અરજદારોને વિલામોઢે પરત ફરવાની નોબત આવી છે, જેને લઈને અરજદારોએ જવાબદાર તંત્ર સામે પોતાનો છૂપો રોષ વ્યક્ત કરી ઝડપથી જી-શ્વાન નેટવર્કની સેવા ચાલુ કરવાની અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। અત્યારે અરજદારોનું એમ કેવું છે કે નેટ બંધ છે, તો કેટલા દિવસથી આ નેટ બંધ છે? પરમ દિવસ સાંજનું બંધ છે, તો આ બાબતે તમે કોઈને જાણ કરી છે? અહીંયા જાણ કરી છે, મામલતદારશ્રીને જાણ કરી? કામ ચાલુ છે। શેનું કામ ચાલુ છે? આગળ બે વાયર તૂટી ગયો છે, એની કામગીરી ચાલુ છે આગળ। એટલે હાલ 3 દિવસથી બંધ છે? હા, અમે રેશન કાર્ડના નામ આપણે એ કરવાનું હતું, તે વખત આવ્યા હતા તો સાહેબે એવું કીધું કે નેટ ચાલતું નથી અહીંયા। તો અમે કે માંગણી અમારી એવી છે કે વહેલી તકે એ કરો, નેટ ચાલુ થાય એવું। અને અમે અત્યારે પૈસા બગાડીને આવ્યા, મજૂરી બગાડીને આવ્યા, એટલે આજે અત્યારે અમારે ઘેર જ જવાનું પાછું, ધરમના ધક્કા ખાઈને।